निर्मळनो अभिगम कल्याण हो छात्रनो हरदम उच्च अभ्यासनो शिक्षण धाम केळवणीने सुविधा तमाम महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल। चलो विद्यार्थी मित्रों, छेल्ला लेक्चर में ज्यारे आपणे मळ्या हता त्यारे आपणे स्पर्शक विशेनी माहिती मेळवी हती अने स्पर्शको क्यारे कया बिंदु पासे केटला स्पर्शको होय एनी माहिती मेळवी हती के वर्तुळने असंख्य स्पर्शको छे, वर्तुळने कोई एक बिंदुमांथी स्पर्शक दोरवामां आवे तो फक्त एक ज स्पर्शक मळे। स्पर्शक वर्तुळने जे बिंदुए छेदे छे ते बिंदुने स्पर्शकनो स्पर्श बिंदु कहे छे। आ माहिती आपणे मेळवी हती त्यारे तमने एक विधान में कीधुं हतुं के वर्तुळना कोई बिंदुए दोरेल स्पर्शक ए स्पर्श बिंदुमांथी पसार थती त्रिज्याने लंब होय छे। आवुं विधान आपणे भण्या हता अने त्यारे ए विधान भणेला विधान तमने कीधुं त्यारे मैं तमने एवुं पण कीधुं हतुं कि ए विधान तमारा पाठ्यपुस्तकनी अंदर प्रमेय 10.1 स्वरूपे छे। तो आपणे आजे ए प्रमेय जोवो छे। तो बीजी एक बात करी के तमे 9मा धोरणनी अंदर युक्लिडनी भूमितिनो परिचय जे आवे छे एमां भणीने आव्या के प्रमेयना अंगो टोटल 3 छे, पक्ष, साध्य अने साबिती। तो प्रमेय ज्यारे तमारे साबित करवो होय त्यारे प्रमेयनो पक्ष, साध्य अने साबिती लखवी जरूरी छे। तो अहींया आपणे आनो पक्ष लखवू पड़शे, त्यार पछी एनुं साध्य लखवू पड़शे अने पछी एनी साबिती लखवी पड़शे। पण एना माटे सौथी प्रथम आपणे पेला आकृति दोरी दઈએ के शुं कीधुं छे तमने जुओ। पेला एक वर्तुळ हुं दोरी दઉં છું પછી જોઈએ શું કીધું છે કે વર્તુળના એટલે કે આ વર્તુળના કોઈ એક બિંદુએ દોરેલ સ્પર્શક, કોઈ એક બિંદુ ધારો કે આ બિંદુ પાસે હું સ્પર્શક દોરું છું, કોઈ એક બિંદુએ દોરેલો સ્પર્શક આ બિંદુ P પાસે દોરેલો સ્પર્શક x અને y છે। સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા, આ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા OP છે। આ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય એવું આપણે સાબિત કરવું છે। તો જુઓ આપણે અહીં દર્શાવેલું છે આ બિંદુ O છે। હવે આ સાબિત કરવા માટે પક્ષ પહેલા શું લખીશું તો પક્ષ આપણને ખબર છે જે આપેલું હોય અને પક્ષ લખવાનું થાય તો આપણને શું આપેલું છે કે O કેન્દ્રિત વર્તુળને બિંદુ P પાસે સ્પર્શક દોરેલો છે તો કે બિંદુ P પાસે સ્પર્શક રેખા XY છે અને OP શું છે તો કે OP એ વર્તુળની ત્રિજ્યા છે। સાધ્ય સાબિત શું કરવાનું છે કે આ ત્રિજ્યા અને આ રેખા બંને કેવા હોય લંબ હોય એટલે કે OP લંબ XY આપણે સાબિત કરવું છે। તો જુઓ સાધ્ય સાધ્ય આપણે જોયું, સાબિતી શું સાબિત કરવું છે તો ખાસ ધ્યાન રાખજો અહીંયા આ જે પ્રમેય છે એ પ્રમેય ની અંદર કોઈ પણ ગાણિતિક સ્ટેપ આવતા નથી, દરેકે દરેક સ્ટેપ થિયરી બેઝ ઉપર આધારિત છે એટલે ખાસ વ્યવસ્થિત સમજવાનું છે। અને બીજું એક યાદ રાખવાનું છે કે સિમ્પલ ભાષાની અંદર કહીએ તો આ જે રેખા તમને આપેલી છે એના ઉપર મારે કોઈ બિંદુ Q લેવાનું છે। આ Q બિંદુ માટેની અલગ અલગ પરિસ્થિતિ હું દર્શાવું એટલે એ થઈ જશે તમારી સાબિતી। तो સૌથી પ્રથમ જે આપણને આપેલું છે આપણે લખી દઈએ કે O કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક O કેન્દ્રિત વર્તુળને બિંદુ P પાસે
સ્પર્શક રેખા XY છે અને OP એ વર્તુળની ત્રિજ્યા છે. આટલું આપણને આપેલું છે. હવે હું એક બિંદુ Q લઉં છું. ક્યાં લઉં છું? હવે એક બિંદુ Q એવું લો કે જે રેખા XY ઉપર આવેલું હોય, પરંતુ બિંદુ P અને Q સમાન થતા ન હોય. એટલે કે કેવું બિંદુ લેવાનું કે હવે રેખા XY પર બિંદુ Q લો કે જેથી P is not equal to Q. રેખા XY પર એવું બિંદુ Q લ્યો કે જેથી બિંદુ P અને Q સમાન બિંદુ ન થાય. હવે આ Q બિંદુની પરિસ્થિતિઓ આપણે લેવાની છે. તો તમને એટલી ખબર પડે કે Q બિંદુ કેટલી જગ્યાએ હોઈ શકે. તો સિમ્પલ તમે આગળ ભણી ગયા કે વર્તુળ વડે સમતલનું કેટલા ભાગમાં વિભાજન થાય? 3 ભાગમાં થાય. એ જ 3 વિકલ્પો આપણે લેવાના છે. શું થાય? વર્તુળની અંદરનો ભાગ, વર્તુળ અને વર્તુળની બહારનો ભાગ. આ 3 વિકલ્પ માટે આપણે Q બિંદુ જોવાનું છે કે વર્તુળ અંદર હોય તો શું થાય, વર્તુળ ઉપર હોય તો શું થાય અને વર્તુળની બહાર હોય તો શું થાય. તો જુઓ, સૌથી પહેલા જોઈએ આપણે કે જો બિંદુ Q એ વર્તુળના અંદરના ભાગમાં હોય, બિંદુ Q એ વર્તુળની અંદરના ભાગમાં હોય તો રેખા XY એ વર્તુળની છેદિકા બને, સ્પર્શક બને નહીં. કારણ કે જુઓ, આ કોઈ વર્તુળ હોય, એ વર્તુળની ઉપર બિંદુ P તો છે જ, પણ Q બિંદુ જો વર્તુળની અંદરના ભાગમાં લેવામાં આવે તો આ રેખા XY જે છે એ રેખા XY જોવો જોઈએ વર્તુળને 2 બિંદુમાં છેદે, 1 અને 2. તો એ થઈ જશે વર્તુળની છેદિકા, સ્પર્શક બનશે નહીં. પરંતુ તમે જુઓ અહીંયા કે શું કીધું છે શું રેખા XY આપણને કીધું છે સ્પર્શક રેખા છે. એટલે રેખા XY છે શું? વર્તુળનો સ્પર્શક છે. પરંતુ રેખા XY એ વર્તુળનો સ્પર્શક છે. એટલે કે જો રેખા XY વર્તુળનો સ્પર્શક આપણને આપેલો છે, એનો મતલબ કે સ્પર્શક હોય તો Q બિંદુ ક્યારેય વર્તુળના અંદરના ભાગમાં આવે નહીં. કારણ કે જો અંદરના ભાગમાં આવે તો છેદિકા બની જાય છે. એટલે સ્પર્શક છે એટલે વર્તુળના અંદરના ભાગમાં તો નથી જ. તો દર્શાવી દો. એટલે કે તેથી બિંદુ Q એ વર્તુળના અંદરના ભાગમાં આવેલું નથી તથા P is not equal to Q. એટલે કે બિંદુ Q જે છે એ વર્તુળની અંદરના ભાગમાં આવેલું નથી અને P is not equal to Q. એટલે કે P બિંદુ ક્યાં છે? વર્તુળ ઉપર. આ P અને Q બંને જો સરખા થાય તો Q બિંદુ વર્તુળ ઉપર હોય, પણ P is not equal to Q. P અને Q સરખા નથી, એનો મતલબ કે આ Q બિંદુ વર્તુળ ઉપરનો બિંદુ પણ નથી. તો શું થયું? જો વર્તુળ Q બિંદુ છે એ વર્તુળના અંદરના ભાગમાં નથી અને વર્તુળ ઉપર પણ નથી. તો Q બિંદુ હોય ક્યાં? તો કે ખબર પડે આપણને કે તેથી બિંદુ Q એ વર્તુળના બહારના ભાગમાં આવેલું છે. તેથી આપણને ખબર પડી
કે બિંદુ ક્યુ એ છે ક્યાં? વર્તુળની બહારના ભાગમાં છે. હવે જો ક્યુ બિંદુ વર્તુળની બહારના ભાગમાં આવેલું હોય તો જુઓ આવી રીતે આકૃતિ થાય. આ એક વર્તુળ, આ સ્પર્શક, આ બિંદુ P અને આ બિંદુ Q. હવે જો આ Q બિંદુ એ વર્તુળની બહારના ભાગમાં આવેલું હોય તો તમે આ O ને Q સાથે જોડો. તો જુઓ અહીંયા Q ની જે લંબાઈ છે એ OP ની લંબાઈ કરતા કેવી થશે? વધારે થશે ને. OQ ની લંબાઈ OP ની લંબાઈ કરતા કેવી થાય? વધારે થાય. એનો મતલબ જો P બિંદુ બહારના ભાગમાં આવેલું હોય તેથી OQ ગ્રેટર ધેન OP. OQ નું માપ OP કરતા વધારે થાય. હવે તમે અહીંયા આ રેખા જે XY આપેલી છે એ રેખા XY ઉપર P બિંદુ સિવાય કોઈ પણ જગ્યાએ બિંદુ Q તમે પસંદ કરો અને દરેક જગ્યાએ તમે OQ નું માપ માપો તો હંમેશા OP ના માપ કરતા કેવું થશે? વધારે જ થશે. બીજું સમજવું હોય તો કોઈ એક બિંદુથી તમે જે રેખા દોરેલી હોય એ રેખાનું અંતર લ્યો જોઈ. અલગ અલગ અંતર માપવામાં આવે એમાં આ બિંદુથી જે તમે લંબ અંતર દોરો છો એ લંબ અંતર જે છે એ રેખાનું આપેલા બિંદુથી સૌથી ઓછામાં ઓછું અંતર થાય. તો આપણે અહીંયા એ જ વાતનો ઉપયોગ કરવો છે. શું? પહેલા તો આપણે દર્શાવીએ કે OQ નું માપ કેવું થાય? OP કરતા વધારે. ક્યારે? રેખા XY પર P બિંદુ સિવાયનું કોઈ પણ બિંદુ લેવામાં આવે ત્યારે. તો દર્શાવો કે તેથી રેખા XY પર બિંદુ P સિવાયના કોઈ પણ બિંદુ માટે OQ ગ્રેટર ધેન OP જ થાય. એટલે કે તમે રેખા XY પર બિંદુ P સિવાયનું કોઈ પણ બિંદુ Q માટે, આ રેખા XY પર P બિંદુ સિવાયનું કોઈ પણ બિંદુ Q લેવામાં આવે, અહીંયા આપણે કીધું એ મુજબ કોઈ પણ બિંદુ Q લેવામાં આવે તો OQ નું માપ હંમેશા OP ના માપ કરતા વધારે જ થશે. ચલો, આ વધારે જ થાય છે. એનો મતલબ કે આ જે માપ OP છે એ OP માપ શું થયું? કે OP જે માપ છે એ OP આ જે રેખા સ્પર્શક દોરેલી છે એ સ્પર્શકનું સૌથી ઓછામાં ઓછું અંતર થયું કેન્દ્રથી. એનો મતલબ શું કહેવાય? કે તેથી જે OP માપ છે, OP એ રેખા XY નું વર્તુળના કેન્દ્રથી ઓછામાં ઓછું માપ અંતર છે અથવા માપ છે. OP એ રેખા XY નું વર્તુળના કેન્દ્રથી ઓછામાં ઓછું અંતર છે, લઘુત્તમ અંતર છે. એનો મતલબ કે જો એ ઓછામાં ઓછું અંતર હોય તો આપણે અહીંયા કીધું એ મુજબ કે કોઈ બિંદુનું કોઈ રેખાનું કોઈ બિંદુથી ઓછામાં ઓછું અંતર શું હોય? લંબ અંતર હોય. એટલે કે અહીંયા આપણે OQ ને જોડ્યા છે તો જોડી દઈએ. તો હવે જુઓ, આ OP એ ઓછામાં ઓછું અંતર હોય તો આ કેવું હોય? લંબ. કારણ કે લંબ અંતર ઓછામાં ઓછું અંતર હોય એવું આપણે ભણ્યા. તેથી OP અને XY બંને કેવા થશે? OP અને XY બંને થશે લંબ. આ તો આપણું સાધ્ય. જુઓ, મળી ગયું. ફરીથી એક વખત યાદ રાખો કે આખા પ્રમેયની અંદર શું વાત આપણે યાદ રાખવાની છે સમજી લ્યો. આખો પ્રમેય થિયરી બેઝ ઉપર આધારિત છે. તો આપણે યાદ શું રાખવાનું છે કે કોઈ એક બિંદુ તમારે લેવાનું છે અને એ બિંદુની અલગ અલગ 3 પરિસ્થિતિઓ દર્શાવવાની છે. કે બિંદુ એ વર્તુળના અંદરના ભાગમાં હોય તો શું થાય, વર્તુળ ઉપર હોય તો શું થાય અને વર્તુળની બહાર હોય તો શું થાય.
તો જુઓ ફરીથી એક વખત આખા પ્રમેયને જોઈ લઈએ. પ્રમેય 10.1 તમને શું આપેલો હતો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. તો એનો પક્ષ શું છે? તો ઓ કેન્દ્રિત વર્તુળને બિંદુ P પાસે સ્પર્શક રેખા XY છે અને OP એ વર્તુળની ત્રિજ્યા છે. સાબિત કરવાનું છે કે આ ત્રિજ્યા અને સ્પર્શક બંને એકબીજાને લંબ હોય એટલે કે OP લંબ XY થાય. એની આકૃતિ આપણે દર્શાવેલી છે. સાબિતી જુઓ. ઓ કેન્દ્રિત વર્તુળને બિંદુ P પાસે સ્પર્શક રેખા XY છે અને OP એ વર્તુળની ત્રિજ્યા છે. હવે આપણે લઈએ છીએ કે રેખા XY પર બિંદુ Q લીધું. આ રેખા XY છે એના ઉપર બિંદુ Q લીધું. કેવું બિંદુ Q? કે જેથી P અને Q બંને સમાન થાય નહીં. પછી દર્શાવ્યું કે Q બિંદુ ક્યાં છે? કે જો Q બિંદુ એ વર્તુળની બહારના ભાગનું બિંદુ હોય, Q બિંદુ એ વર્તુળની અંદરના ભાગમાં હોય તો રેખા XY શું બનશે? વર્તુળની છેદિકા બનશે, સ્પર્શક બનશે નહીં. પરંતુ રેખા XY એ છે શું? તો કે પરંતુ રેખા XY એ વર્તુળનો સ્પર્શક છે. તેથી બિંદુ Q એ વર્તુળના અંદરના ભાગમાં આવેલું નથી તથા P અને Q બંને સમાન પણ નથી. હવે જો બિંદુ Q એ વર્તુળના બહારના ભાગમાં આવેલું છે એનો મતલબ કે O બિંદુથી Q બિંદુનું અંતર O બિંદુથી P બિંદુના અંતર કરતા વધારે હોય એટલે કે OQ > OP થાય. તેથી રેખા XY પર તમે કોઈ પણ બિંદુ Q લ્યો એ કોઈ પણ બિંદુ QP સિવાયનું હોય કે રેખા XY પર બિંદુ P સિવાયના કોઈ પણ બિંદુ Q માટે OQ નું માપ હંમેશા OP ના માપ કરતા વધારે જ થાય. તેથી OP એ રેખા XY નું વર્તુળના કેન્દ્રથી ઓછામાં ઓછું અંતર છે અને ઓછામાં ઓછું અંતર હોય એ હંમેશા લંબ હોય. તો આ હતો આપણો પ્રમેય નંબર 10.1. ફરીથી એક વખત જોઈ લેજો. એક બે વખત વાંચી લખી અને તૈયાર કરી લેજો. બુકની અંદર લખી લેજો. હવે આપણે આગળ વધીએ. આગળ આપણું છે સ્વાધ્યાય 10.1 જેનો અભ્યાસ કરીશું. એની અંદર જુઓ શું આપેલું છે. 10.1 ની અંદર જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો મોટે ભાગે એક માર્ક્સની અંદર પૂછાય એવા પ્રશ્નો છે. તો જુઓ 10.1 સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 10.1 એનો પહેલો પ્રશ્ન છે વર્તુળને કેટલા સ્પર્શક હોય? વર્તુળને સ્પર્શકો કેટલા હોય? તો આપણે ભણ્યા હતા વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય. પણ અહીંયા પ્રશ્ન ફેરવી અને પૂછવામાં આવે કે વર્તુળને કોઈ એક બિંદુ પાસે કેટલા સ્પર્શક હોય? તો વર્તુળને કોઈ એક બિંદુ પાસે ફક્ત એક જ સ્પર્શક હોય. બે માંથી શું પૂછે છે એ ખાસ ધ્યાનમાં રાખજો. નંબર 2 ખાલી જગ્યા પૂરો. એની પહેલી ખાલી જગ્યા શું છે? સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. યાદ કરો આપણે સ્પર્શક એક રેખા અને વર્તુળ વિશેના છેદ બિંદુની વાત કરી ત્યાં ભણ્યા હતા કે જો વર્તુળને એ રેખા એક જ બિંદુમાં છેદે તો સ્પર્શક છે, બે બિંદુમાં છેદે તો છેદિકા છે. અહીંયા આપણને કીધું છે સ્પર્શક. સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે? તો સ્પર્શક વર્તુળને હંમેશા એક જ બિંદુમાં છેદે. ત્યારબાદ નંબર 2 જુઓ શું છે કે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. વર્તુળને જે રેખા બે બિંદુમાં છેદતી હોય, આપણે આગળ ભણી ગયા કે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? વર્તુળની છેદિકા કહે છે. એટલે બે બિંદુમાં છેદતી રેખાને છેદિકા કહે છે વર્તુળની.
ત્યારબાદ નંબર 3, નંબર 3 ની અંદર શું કીધું છે જુઓ કે વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપણે આગળ ભણ્યા હતા કે કોઈ એક વર્તુળ આપેલું હોય તો આ વર્તુળને કેટલી સમાંતર સ્પર્શકોની જોડ હોય, તો સ્પર્શકોની જોડ આપણે કીધું તું અસંખ્ય હોય, પણ અહીંયા પ્રશ્ન એવો છે કે વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શકો હોય. તો એનો મતલબ એવો થયો કે તમને એક સ્પર્શક આપેલો હોય, એ સ્પર્શકને સમાંતર કેટલા થશે, તો એકબીજાને સમાંતર હોય એવા ફક્ત 2 જ મળે. આ 2 સિવાય ત્રીજો સમાંતર ન દોરી શકાય, ઈ છે જ છે. એટલે સમાંતર સ્પર્શકની જોડ શબ્દ આવે તો અસંખ્ય અને સમાંતર સ્પર્શક આવે તો 2. આ શબ્દ ખાસ યાદ રાખજો, સમાંતર સ્પર્શકની જોડ અસંખ્ય અને સમાંતર સ્પર્શક 2. નંબર 4 જુઓ શું કીધું છે, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. કોઈ એક વર્તુળ અને એના સ્પર્શકનું સામાન્ય બિંદુ આપણે ભણ્યા હતા કે આ વર્તુળ અને એનું સામાન્ય બિંદુ જે હોય એ બિંદુને આપણે શું કીધું હતું, સ્પર્શ બિંદુ. એટલે એ બિંદુને કહેવાય સ્પર્શ બિંદુ. આ થયા આપણા પ્રશ્ન 1 અને 2 ના જવાબો. થિયરી તમે વ્યવસ્થિત ભણેલા હોય તો તમને આવડે, કારણ કે બધા જ પ્રશ્નો થિયરી બેઝ ઉપર આધારિત હતા. ત્યારબાદ જોઈએ 3 નંબરનો પ્રશ્ન. શું કીધું છે જુઓ કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. Q બિંદુએ છેદે છે. OQ બરાબર 12 સેમી હોય, OQ બરાબર 12 સેન્ટીમીટર હોય તો PQ ની લંબાઈ ખાલી જગ્યા, PQ ની લંબાઈ કીધેલું છે એટલે કે PQ ની લંબાઈ ખાલી જગ્યા, જેની અંદર ઓપ્શન A આપણને આપેલો છે 12 સેન્ટીમીટર, ઓપ્શન B આપેલો છે 13 સેન્ટીમીટર, ઓપ્શન C આપેલો છે 8.5 સેન્ટીમીટર અને ઓપ્શન D આપેલો છે વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર. જુઓ હવે આકૃતિ દોરો, તમને જે આપેલું છે એના આધારે પેલા કે 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ, એટલે તમને વર્તુળ આપેલું છે, આ એક વર્તુળ, આ વર્તુળના કોઈ બિંદુ P આગળ, આ વર્તુળના એક બિંદુ P પાસે મેં સ્પર્શક દોરેલો છે. આ બિંદુ P આગળ એક સ્પર્શક PQ છે. આ P અને Q બિંદુ આ સ્પર્શક છે. કેન્દ્ર O માંથી, અહીંયા કેન્દ્ર હોય તો કેન્દ્ર O માંથી પસાર થતી રેખા Q બિંદુ એ છેદે છે. આ રેખાને Q બિંદુ એ છેદે છે. આ કેન્દ્ર O, હું OP ને જોડી દઉં
OQ બરાબર 12 સેમી. O થી Q નું માપ આપેલું છે 12 સેન્ટીમીટર. ત્રિજ્યા તમને આપેલી છે 5 સેન્ટીમીટર. તમારે PQ નું માપ શોધવાનું છે. તો આપણે પ્રમેય 10.1 મુજબ શું ભણ્યા કે આ સ્પર્શક PQ અને OP બંને એકબીજાને લંબ હોય એવું આપણે પ્રમેય 10.1 માં ભણ્યા કે સ્પર્શક અને ત્રિજ્યા એકબીજાને લંબ હોય એનો આપણે ઉપયોગ કરીએ કે ત્રિકોણ OPQ માં ખૂણો P બરાબર 90 છે. ખૂણો P 90 હોય તો કાટકોણ ત્રિકોણ થયો. કાટકોણ ત્રિકોણની બે બાજુ આપેલી હોય અને ત્રીજી બાજુ મેળવવી હોય તો શેનો ઉપયોગ કરવાનો? પાયથાગોરસના પ્રમેયનો. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ શું છે પાયથાગોરસનો પ્રમેય? તો કે કાટખૂણો સમાવતી બે બાજુના માપનો વર્ગનો સરવાળો. કાટખૂણો બનાવતી બાજુ OP અને PQ. તો OP અને PQ આ બંનેના વર્ગનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ. કર્ણ છે OQ એટલે OQ નો વર્ગ. એટલે OP કેટલા છે? 5 સેન્ટીમીટર. તેથી 5 નો વર્ગ વત્તા PQ આપણે શોધવા છે. તો PQ નો વર્ગ બરાબર OQ આપેલા છે કેટલા? 12 એટલે થશે 12 નો વર્ગ. તેથી 5 નો વર્ગ જુઓ શું થશે? 5 નો વર્ગ થશે 25 વત્તા PQ નો વર્ગ બરાબર 12 નો વર્ગ થશે 144. આ 25 પ્લસ છે, હું સામે લઈ જઉં તો કેવા થશે? માઇનસ. તેથી PQ નો વર્ગ બરાબર 144 માઇનસ 25. તેથી PQ વર્ગ બરાબર 144 માંથી 25 બાદ કરવામાં આવે તો કેટલા વધશે? 119. વર્ગ દૂર કરવો છે તો બંને બાજુ વર્ગમૂળ લ્યો. તેથી અહીંયા વર્ગમૂળ આવે એટલે PQ, અહીંયા વર્ગમૂળ લ્યો એટલે વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર. કે PQ નું માપ મળે છે વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર. ફરીથી ધ્યાન રાખો, જ્યારે તમને સ્પર્શક આપેલો હોય, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા આપેલી હોય અને બહારના બિંદુનું કેન્દ્ર O થી અંતર, આ ત્રણમાંથી કોઈ બે માપ આપેલા હોય અને ત્રીજું માપ શોધવું હોય એટલે કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેયનો જ ઉપયોગ કરવાનો છે. બરાબર છે? આ થયો આપણો પ્રશ્ન નંબર 3. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, જેની અંદર તમને એક આકૃતિ દોરવાની કીધેલી છે, બીજું કંઈ જ નથી. ફક્ત તમારે આકૃતિ જ દોરવાની છે. જુઓ એની રકમ 4 નંબર. એક વર્તુળ દોરો કે એક વર્તુળ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય, એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા, બીજી વર્તુળની છેદિકા હોય તેવી આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો. એટલે આપણે એક વર્તુળ આપેલું હોય, જુઓ પહેલા તમને શું કીધું છે મુજબ દોરતા જઈએ. એક વર્તુળ દોરો. સૌથી પહેલા એક વર્તુળ દોરીએ આપણે. આ વર્તુળ છે. પછી શું કીધું કે જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી છેદિકા હોય એવી આપેલ રેખાને સમાંતર. તમને એક રેખા આપેલી છે, આ રેખા તમને આપેલી છે. આ રેખાને સમાંતર હોય તેવો સ્પર્શક, એટલે હું અહીંયા દોરી શકું. એને સમાંતર હોય એવો સ્પર્શક મારે દોરવો છે. આ એક બિંદુ P માંથી છેદે એવો સ્પર્શક થયો. બીજી તમારે છેદિકા દોરવાની છે, તો આ થઈ ગઈ છેદિકા. આની જગ્યાએ તમે આવું પણ દોરી શકો કે આ વર્તુળ હોય, આ એક રેખા હોય, તો સ્પર્શક તમે અહીંયા ઉપરના ભાગમાં દોરો અને છેદિકા તમે અહીંયા દોરો.
તો આ એક અને આ બે માંથી કોઈ પણ આકૃતિ શક્ય છે, કારણ કે તમારે તો ફક્ત સમાંતર રેખાઓ જ જોઈતી હતી, એક સ્પર્શક અને એક છેદિકા હોય એવી, એ આપણે અહીંયા દોરી દીધી. આ હતું આપણું સ્વાધ્યાય 10.1. ખાસ ધ્યાન રાખજો, સ્વાધ્યાય 10.1 એક માર્ક્સના પ્રશ્ન માટે બહુ જ અગત્યનું છે. 1 માર્ક તમને મળી શકે જો સ્વાધ્યાય 10.1 કમ્પ્લીટ આવડતું હોય તો. તો આપણે અત્યારે વર્તુળને એક બિંદુમાં સ્પર્શતા હોય એવો સ્પર્શક, એક જ સ્પર્શકની વાત કરી. પણ હવે આગળ આપણે વાત કરીશું કે વર્તુળની બહારનું જો કોઈ બિંદુ લેવામાં આવે તો વર્તુળને કેટલા સ્પર્શકો મળે. કારણ કે આપણને એ તો ખબર છે કે વર્તુળની અંદરનું બિંદુ હોય તો એક પણ સ્પર્શક નથી મળતો, વર્તુળ ઉપરનું બિંદુ હોય તો એક જ સ્પર્શક મળે છે. એવી રીતે જો વર્તુળની બહારનું બિંદુ હોય તો કેટલા સ્પર્શકો દોરી શકાય એના વિશેની વાત આપણે કરવાની છે, તો એ આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું.